શ્રી વલ્લભાધીશ गिरिराज धरण की जय। श्याम सुंदर श्री अमने महाराणी की जय। श्री गुसाई जी परम दयाल की, श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। અત્યારે આજથી હિંડોળાની શરૂઆત. બહાર વાયુ પવન એવો વાય છે જાણે ઠાકોરજી પેલા વૃક્ષના ઓલા ઉપર ઝૂલતા હોય. અમે આવ્યા 2 મિનિટ આ ગાડી પાર્ક કરવા ગયા ને જોયું તો એટલું સરસ. ગાડીમાં બેઠા ત્યારે તો એટલી ગરમી કે મેં કીધું આ ગાડી પહેલાં ખોલી નાખી હોત તો સારું હતું, એટલો તાપ લાગે. અને જેવા અડધે આવ્યા અને એવો સરસ આપણે ઓલું ગાઈએ છીએ ને, લલિત વરજ દેશ ગિરિરાજ રાજે ત્રિવિધ વાયુ સંચરે. 1 મિનિટ એમને છે ને કીર્તન છે સાંજનું. લલિત વ્રજ દેશ ગિરિરાજ વાય ત્રિવિધ વાયુ સંચરે. આ કીર્તન ગુસાઈજી જ્યારે પોઢવા જતા ત્યારે ચતુર્ભુજદાસ પાસે સાંભળીને પછી જતા. વ્રજની બધી લતાઓ પતાઓ, કુંજ નિકુંજ, વન ઉપવન, સરોવર, આ બધાની અંદર આખી લીલા આવી જાય. એ આ કીર્તન ગાય ત્યારે આવે ત્રિવિધ વાયુ સંચરે. ત્રિવિધ એટલે કયો? ઉષ્ણય નહીં, ઠંડોય નહીં, ને ઉષ્ણય નહીં, એવો ત્રિવિધ વાયુ સંચરે. અને સુગંધ આવે. કેમ સુગંધ આવે? સામનીજીને ઠાકોરજી નિકુંજમાં પધાર્યા હોય તો એમના શ્રી અંગની સુગંધ આવે. એનું પ્રગટ પ્રમાણ કયું? કે સામનેજીને બરસાનાથી ઠાકોરજી રાહ જોતા હોય, યમુના કિનારે ચરણ યમુનાજીમાં ધરીને બેઠા હોય અને યમુનાજી પણ પ્રભુને લાયક ત્રિવિધ વાયુ સંચરે. ન ઠંડો ન ગરમ, પણ પ્રભુને સોહાય એવો. અને ત્યારે જેવા રાધાજી એટલે કે સામનેજી બરસાનાથી પધારે તો મોગરાની કળી હોય એ ફૂલ થઈ જાય, બધો વાયુ હોય એ સુગંધિત થઈ જાય, લતાઓ પતાઓ હોય એ હલતી હોય તો સ્થિર થઈ જાય, કોયલ કોહો કોહો કરતી હોય તો બંધ થઈ જાય, પપીહા પીહું પીહું બોલતા હોય તો સ્થિર થઈ જાય, મોર કળા કરતા હોય તો સામનેજીની સામે એકદમ સ્થિર દ્રષ્ટિથી ને જોવા માંડે. ત્યારે પ્રભુ નેત્ર બંધ કરીને ચરણ યમુનાજીમાં ધરીને ગળામાં વૈજંતી માળા, બાજુબંધ, બેરખા, પોચી, અણવટ, વિછિયા, લર, તોરા, ઝુમર, અલકાવલી, કંઠેસરી, નકવેસર, આ બધું ધારણ કરેલું હોય અને સામનેજીની રાહ જોતા હોય અને એકદમ સુગંધ સામનેજીના શ્રી અંગની આવે એટલે પ્રભુ સમજી જાય કે હવે પ્યારીજુ પધારી રહ્યા છે. તો એવું વાતાવરણ અત્યારે જુઓ તમે, એકદમ ગરમી હતી. આજે તમે 100 નહીં 1000 એસી મૂકો તો આવું વાતાવરણ થાય મારા વાલા? હે? ઠાકોરજીએ અત્યારે સાંજનો હિંડોળાનો સમય. હવે આજથી હિંડોળાની શરૂઆત. 32 દિવસ હિંડોળા, એમાં 16 દિવસ સામનેજીના ભાવથી અને 16 દિવસ ઠાકોરજીના ભાવથી. હવે કેમ 32 દિવસ? 4 જૂથ. એ ગોપીઓના 4 જૂથના 8-8 દિવસના ભાવથી ને એ 32 દિવસ. હવે આ હિંડોળા ક્યાં ક્યાં થાય? શરૂઆતના 8 દિવસ નંદ બાવાના ઘરે ગોકુળ ને નંદગાંવ. બીજા 8 દિવસ ગિરિરાજજી ઉપર
ત્રીજા 8 દિવસ યમુનાજી ઉપર અને ચોથા 8 દિવસ નિકુંજમાં. હવે હિંડોળાનો ભાવ શું? હિંડોળાના ઘણા ભાવ કે અત્યારે જરમર મેં હુલો વરસી રહ્યો રે, શ્યામ 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 ઝૂલી રહ્યા રે. વરસાદ આવતો હોય, વાતાવરણ સરસ હોય, બધા વૃક્ષની ડાળીઓ નીચે લટકતી હોય, એટલે બધી ગોપીઓ સખાઓ જઈ અને એ ડાળીઓ ઉપર એવો હિંડોળો રચી દે કે સામનેજીને ઠાકોરજી, એટલે આપણે જુઓ શાકપારના હિંડોળા કરીએ, કુંજના કરીએ, આસોપાલવના કરીએ, પછી કપૂરના પાનના કરીએ, પછી ચાંદીના કરીએ, સોનાના કરીએ, ચૂંદડીના કરીએ, લેરિયાના કરીએ. આ 32 દિવસ આપણે જુદા જુદા હિંડોળા કરીએ. તો એક ભગવદીએ ભાવ સરસ કયો હતો જે મને રૂચી ગયો. વ્રજમાં અમને મળ્યા એ કે ઈલાબેન, અમને અમારા પ્રાચીન ભગવદીએ એટલે કે મારા દાદી અને એના દાદીએ આ ભાવ સમજાવ્યો હતો કે હિંડોળાનો ભાવ એટલે શું. તમે જુઓ, આમાંથી ને જેટલા અહીંયા બેઠા છે, હિંડોળો ચાલતો હોય તો આમાં કેટલા બેસી શકે? બેસી શકે કોઈ? તમારે બેસવો એટલે હિંડોળો ઊભો જ રાખવો પડે. અને જો ચાલતા હિંડોળામાં બેસવા જાઓ, સમજ અને વાલે સમજ ગયે. તો એણે એ ભાવ કીધો કે આખું વરસ આપણે ભટકીએ, આખું વરસ આપણે ચારે બાજુ જઈએ ને આવીએ ને, ઠાકોરજીને મૂકી મૂકીને બારગામ જઈએ ને, ફરવા જઈએ ને, પિયર જઈએ ને, સગા સંબંધીમાં જઈએ ને, અમેરિકા જઈએ ને, દીકરાના ઘરે જઈએ ને, દીકરીના ઘરે જઈએ ને. જઈએ કે નહીં, એમાં હું બાકાત નથી, મારો દીકરો અમેરિકા જ રહે છે, પણ સારું એ છે કે હું નથી જાતી. તો જો હિંડોળામાં કોઈએ બેસવું હોય તો હિંડોળાને સ્થિર કરવો પડે. એમ આખું વરસ તમારું મન, તમારું તન અને તમારું ધન ભટકતું હોય ત્યાં સુધી હૃદયરૂપી હિંડોળામાં ઠાકોરજી બિરાજતા નથી. તમારા મનને સ્થિર કરવું પડે. જેવી રીતે હિંડોળાને સ્થિર કરો અને ઠાકોરજી બિરાજે, એવી રીતે તમારા તન મન ધનને સ્થિર કરો તો હિંડોળામાં ઠાકોરજી બિરાજે. તો આ 32 દિવસ તમારા મનને સ્થિર કરવાનું છે, જે શક્ય નથી. જુઓ, તમે નાનો દાખલો આપો. અત્યારે આપણા ઘરે સત્સંગ છે, આપણું ચિત્ત ન હોય સત્સંગમાં, કોણ આવ્યું એને આવો કહીએ, ઈશારો કરીએ, પાણી દેજો, ખુરશી દેજો. તો જ્યાં સુધી આપણું ચિત્ત સ્થિર ના થાય ત્યાં સુધી સત્સંગ પણ ફલિત થતો નથી. ઘણા એમ કે અમે તો સત્સંગ રોજ જે સાંભળી નાખીએ છીએ. આપણા બધાની દશા આ જ છે, સત્સંગ સાંભળી નાખીએ છીએ, સત્સંગ રાખતા નથી. એટલે વારંવાર આપણે કથામાંય જવું પડે, વારંવાર આપણે ભગવદીઓને મળવું પડે. પણ જો એકવાર ક્લિક થઈ ગયું, 12મા ધોરણમાં હોઈએ, પરીક્ષા કેટલા દિવસ? ફક્ત 8 દિવસ. અને કેટલા કલાક એક પેપર? 8 તેરી બરાબર. હવે 24 કલાક માટે થઈને 365 દિવસ તમારે ચિત્ત ભણવામાં રાખવું પડે કે નહીં? તમારે મનને અંદર સ્થિર કરવું પડે કે નહીં? અમે ભણતા તો નવો મરફી રેડિયો નીકળ્યો હતો, ખબર છે ને તમને? આ જૂનાને બધાને ખબર હોય, નવાને તો અત્યારે રેડિયા ફેડિયાની કાંઈ ખબર નહીં. પછી ફિલિપ્સ નીકળ્યો હતો. હવે અમારી ભેગી એક મારી ફ્રેન્ડ હતી. હવે એને રેડિયાનો એવો ચહડકો લાગ્યો
કે એ રેડિયો બાજુમાં રાખીને જ વાંચે. હવે અમે બધા કોમર્સના સ્ટુડન્ટ, એટલે મેથ્સ કરે તો યાર. એટલે એના પપ્પા એક દી મારા ઘરે આવ્યા. એટલે મેં કીધું કાકા તમે કેમ આવ્યા? એ કે મારે એક વાત કરવી છે બટા. મારી દીકરી 24 કલાક આ મરફીએ તો અમારું મગજ ફેરવી દીધું જ કે. એટલે મેં તો શું થયું? એ કે 24 કલાક સાંભળે છે અને એ વાંચે કે મેચ કરે તો એનું ચિત્ત ચોંટે ખરું. હવે જો અમે કહીએ છે એસએસસી, આપણા વખતમાં એસએસસી હતો, મેટ્રિક. મારી બાને તો એ ખબર નહોતી કે હું મેટ્રિકમાં છું. રિઝલ્ટ આવ્યું અને ઓલો નંબર આવે એટલે બધાય કહે ને લે મારી બેબી મેટ્રિકમાં હતી, મને તો એ ખબર નથી. આપણે એવી રીતે ભણ્યા છીએ. અને અત્યારે તો તેડવા જાઓ ને મૂકવા જાઓ ને કયો સબ્જેક્ટ છે ને કયા સબ્જેક્ટના કયા ટીચર છે ને એની વીકલી એક્ઝામ કેટલી, અને તોય રિઝલ્ટ આવે. સાયન્સમાં જાવું તું પણ મેળ પડ્યો. તો આપણે બધાને સાયન્સમાં જવું છે પણ મેળ પડતો. સાયન્સ એટલે શું? આપણે બધાએ ઠાકોરજી હાથ પકડીને લીલામાં લઈ જાય એવો મનોરથ બધોય કરીએ છીએ, પણ જ્યાં સુધી આપણે વર્તન એવું ના કરીએ ત્યાં સુધી અંતર્યામી અંતર બેઠો બેઠો બધું જ જુએ છે. એક જણના ઘરે હું સત્સંગ કરવા ગઈ, એટલે મારા જેઠાણી ભેગા હતા. એટલે બધું સરસ રીતે પ્રસાદ લેવાઈ ગયો, બધું થયું. પછી કહેલા બેન 1 મિનિટ તમારું કામ છે. એટલે રૂમ કર્યો બંધ, અને બેન ને ભાઈ અને હું. બાપા શું કામ છે મારું? હતા તમારી જેમ ઓળખીતા જ. પછી મારા માટે રિંગ લાવ્યા હતા. એ કે અમે બધા તમારાથી એટલા બધા પ્રભાવિત છીએ કે અમે નક્કી કર્યું. મેં તો બરાબર. મને કે જુઓ માપ બરાબર છે. મેં તો માપા વિના કહી લીધું બરાબર છે. મેં બારણું કેમ બંધ કર્યું ખબર છે બેન? મેં તો મેં તમારે એવું કેવું છે ને કોઈને ખબર ના પડે. એ કે અમારા બેને તમારા સિવાય કોઈને ખબર નહીં પડે, અમારે તમારો આનો ફોટોય લેવો નથી. મેં કીધું મારા વાલા, બીજા કોઈને પડે કે ન પડે પણ ઓલો બેઠો છે એને ના અંતર્યામી તો જુએ છે ને કે ઈલાબેને બાધા લઈને પ્રપંચ કરે છે. તો આ પ્રપંચ હું કે તમે ઘરમાં કરીએ કે બહાર કરીએ, સગારે કરીએ કે વાલારે કરે, વૈષ્ણવ સાથે કરીએ કે વલ્લભ સાથે કરીએ, ગામમાં કરીએ કે બહારગામ કરીએ, દેશમાં કરીએ કે પરદેશમાં કરીએ, દીકરા હારે કરીએ કે વહુ હારે કરીએ, પણ એને તો બધી જ ખબર પડે છે. એટલે આપણે બધાએ 84 લક્ષ યોનિમાં ફર 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 કરવું. તો મારા વાલા, હિંડોળામાં આ 32 દિવસ એક બેનનો ફોન આવ્યો. ઈલાબેન હમણાં જ અમે તમારા ઠાકોરજીનો પાટોત્સવ હતો ત્યારે જ ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. હવે અમારે હિંડોળા તો નથી. મારા મિસ્ટર ઉબર ચલાવે. કોક વાર અમને 500 રૂપિયા મળે ને કોક વાર 200 મળે. જેવો વારો આવે, લગ્નની સિઝન હોય ને ઈલાબેન તો અમને 1000 રૂપિયા મળે. મેં તમારે કેવું જ શું મારા વાલા, સવારના પૂરમાં બહુ કોઈ ડિટેલ્સમાં કહે એટલે મારે મારા ઠાકોરજી મારી રાહ જોતા હોય. એટલે સવારના મેં બધા ના પાડીશ કે મને કોઈ ફોન કરવો નહીં. ફોન કરવાનો સમય 2 થી 2:30 અને મળવાનો સમય સાંજે 5 થી 6. બાકી મારી જિંદગીનું રૂટીન હોય. એટલે પછી જરાક આમ ઢીલા થઈ ગયા. મેં તો શું છે કહો? એ કે આજથી હિંડોળા બધા પોતાનું ઘરે હિંડોળા ઝુલાવે. ઈલાબેન અમારે હમણાં 2-3 મહિના હિંડોળા લેવાની ત્રેવડ નથી.
મેં તમને કોણે એવું કીધું કે હિંડોળામાં જ ઝૂલાવાય? 50 વર્ષ પહેલાં પ્રાચીન વૈષ્ણવો પાસે ઠાકોરજી બિરાજતા હતા. મેં કોઈના ઘરે હિંડોળા જોયા નથી. અમે રાજકોટમાં રહેતા હતા. મામાને એ બાજુ અમરેલી ને સાવરકુંડલા ને એ બાજુ રહેતા હતા. બધાય વૈષ્ણવ એ ભગવદીના ઘરે જઈએ, અટકીમાં એક સામગ્રી હોય અને ન હોય તો મિશ્રી હોય. અરીસોલીએ દર્પણ, દર્પણને આમ કરે એટલે ઠાકોરજી ઝૂલે. અમારે એક કહુમ બાબા હતા, એ નામ જ કસુમ બાબા. એ દર્પણ લઈ અને ઝૂલાવે ત્યારે પોતે ચૂંદડી પહેરી હોય. લો લાલા આજે ચૂંદડીના હિંડોળામાં ઝૂલો. લેરિયું પહેર્યું હોય અને દર્પણ દેખાડે, લો લાલા આજે લેરિયામાં ઝૂલો. તો મેં કીધું બેના તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. બધાના ઘરે વ્યવસ્થા હોય એવું ના બને, અને હોય તોય તબિયત, ઉંમર, અનુકૂળતા. અમારા ઘરે હિંડોળા છે, 32 દિવસના બધા સાથ છે. 2 વર્ષથી હું મારી તબિયતના હિસાબે નથી કરી. મારી વહુ બહુ અનુકૂળ છે, પણ એને નાના છોકરા. હવે એ છોકરાઓનું કરે કે પછી આ બધું કરે? હવે આગ્રહ કરીએ તો થાય, પણ એ આગ્રહ પછી જો બીજામાં પલટાઈ જાય ને તો ઠાકોરજીને સુખ થાય નહીં. તો પ્રભુ તો તમે અંતરના હૃદયના ઝૂલામાં ઝૂલાવો ને, તો જેમ જેમ તમારી ધડકન બહાર નીકળે અને અંદર જાય અને તમારું હૃદય ધક 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 થાય, એમ ઠાકોરજી તમારા હૃદયના હિંડોળામાં ઝૂલે ઝૂલે ને ઝૂલે જ. પણ તમારો ભાવ હિંડોળામાં ઝૂલાવાનો હોવો જોઈએ. તો મને કહેલા બેન હું કેવી રીતે ઝૂલાવું? હવે એને સમજણ ના પડી. મેં કીધું અરીસો દર્પણ લઈને આમ. હવે 2 વાર એણે કાંઈ પ્રયત્ન કર્યો પણ એને મજા ન આવી. હવે એના વરને ઉબર, એટલે સવારના પોરમાં ઉબર લઈને મારા ઘરે આવ્યા. એટલે આજે પહેલો દિવસ હોય ને એટલે ગોવિંદ સ્વામીના 4 હિંડોળા હોય આજે, અને આલાપચારી હોય. એટલે હું દર્પણ લઈને, પણ હજી સુધી 26 વર્ષમાં મારા ઠાકોરજીના દર્શન કોઈએ કર્યા નથી અને મારે કરાવાય નથી. એટલે મને કે મને ન સમજણ પડી. તો બિચારા એટલા ભોળા, આવું નાનું દર્પણ નવું લઈને આવ્યા વ્રજધામથી ને. હતું ખરું, જો ભોળાને છે ને તરત ભગવાન મળી જાય, મને ને તમને ન મળે. આપણે તો અહીં સાંભળતા હોય, ચિત્ત બીજે હોય, હું બોલતી હોઉં ને અમેરિકા પહોંચી ગઈ હોઉં. ઠાકોરજી કે ઈલાબેન તમારે હજી વાર છે. નવું આટલું દર્પણ લઈને આવ્યા અને લાકડાની ફ્રેમ. એટલે મને કે મોડું થઈ ગયું, મોડું થઈ ગયું. ઓલા વૃદ્ધામ દુકાન 11 વાગે ખુલે ને ઈલાબેન, એટલે હવે ઓલું દર્પણ તો મુખારવીનને તૈયાર કરીને શ્રૃંગાર માટે, પછી હિંડોળા માટે તો જુદું જોઈએ નહીં. મેં કીધું આનો ભાવ કેટલો ઉત્તમ, કે જેમ હિંડોળામાં ઠાકોરજી ઝૂલે એમાં દર્પણ પણ જુદું જોઈએ. તો મને કે કેવી રીતે ઝૂલાવું? મને આવડ્યું નહીં. મેં તો ઓલા અહીંયા ધક્કો ખાધો, ઓલા વૃદ્ધામવાળાને કીધું તોય તમને કહી દેત કીધું. પછી મેં દર્પણ લઈ અને અમારા છોકરાઓના રમતા ઠાકોરજી પુષ્ટ કરાવ્યા વિનાના. 1 મિનિટ રીખો. પછી છોકરાઓના રમતા ઠાકોરજી હતા એ જાપીજીમાં હતા. એટલે મેં કાઢીને જાપીજીમાં બેસાડીને આમ ઝૂલાવ્યા. એની આંખમાં પાણી આવી ગયું. એ કહેલા બેન એ બિચારા ભોળા હતા કે હું આમ કરતી હતી ને તો ઠાકોરજી ખેલી જાય અંદર, એની મને બીક લાગતી હતી. જો આ એના ભાવની ઉત્તમતા.
પછી મેં કીધું બેના તાર આમ આમ કરવાના. પછી ઘરે જઈને ઠાકોરજીને દર્પણમાં ઝુલાવ્યા. અટકીમાં એણે કેળાની અંદર મિશ્રીનો ભૂકો અને સેજ ઇલાયચીને ઘી પધરાવી અને ગરમ કરી નાખ્યું અને અટકીમાં સામગ્રી બનાવી. પછી એનો 1:30 વાગે ફોન આવ્યો, મેં તારે આવવું હોય તો આવ, મારી ગાડીમાં જગ્યા છે. મને કહેલા બેન બપોર પછી ટાઈમમાં બેઠી એટલે મારે અવાશે નહીં, નહીંતર એ આવવાની હતી. મારો કહેવાનો આશય એ છે મારા વાલા કે પ્રભુ તમારી સાધન સંપત્તિ નથી જોતા. પ્રભુને તમારા 56 ભોગની જરૂર નથી. ઠાકોરજીને તમારો ભાવ જોઈએ છે, ઠાકોરજીને તમારો પ્રેમ જોઈએ છે. અત્યારે જે વચનામૃતમાં એ જ કહેતા હતા, વ્યાપક વધ્યા જ, વિશાળ, બધાય આણે કર્યું એટલે હું કરું. એ સાગનો હિંડોળો લાવ્યા તો હું ચાંદીનો લાવું. એણે ચાંદીનો કરાવ્યો. આપણે નારાયણપુરામાં તમે ઓળખો છો, એક જણે સોનાના પતરાનો હિંડોળો કરાવ્યો. આ રંજનબેન ઓળખે છે. પણ ઝુલાવે કોણ ખબર છે? ખબર છે ને? નોકર. ઠાકોરજીના જરૂર છે મારા વાલા. તમારા વૈભવની જરૂર નથી, તમારા હૃદયના ભાવની જરૂર છે. દ્વારકામાં એક છોકરો વર્ષો પહેલાંની સાચી બની ગયેલી વાત મને એક જણે કરી હતી. એક 20 વર્ષનો છોકરો દોડતો આવ્યો અને દ્વારકામાં ગીરદી, હું ને તમે બધાય કદાચ અત્યારે જેટલી નહીં હોય પણ હતી તો ખરી જ. એટલી ગીરદી બધાને કે આગા જાઓ, તમે બધા માગવા આવ્યો છો ને હું દેવા આવ્યો છું. આ નહીં કે એટલે બધાય દોડ્યા, જગ્યા કરી દીધી. બધાય જોવા માંડ્યા કે આ શું દેવા આવ્યો છે. હવે બધું ખાલી હતું, હાથ ખાલી, કાંઈ નહીં. બધા એના સામે જોવા માંડ્યા. એ કે દ્વારકાધીશ, આ બધાને કોઈને દીકરીને લગ્ન કરવા છે ને કોઈએ ટેન્ડર ભર્યું છે ને કોઈને દુકાન લેવી છે ને કોઈને લોન. મારે તારી પાસે કાંઈ જોઈતું નથી, હું તને દેવા આવ્યો છું. બધા આમ થઈ ગયા, એકદમ પિન ડ્રોપ સાયલેન્ટ. તને તારું મન દેવા આવ્યો છું. તું ગોકુળમાં મન મૂકીને આવ્યો ને રાધાજી પાસે. અહીંયા તું ખાલી છો, ખાલી. તો હું ગોકુળથી આવ્યો છું ને, તારી રાધાજીનું મન પાછું લઈ આવ્યો છું. રાધાજીને એટલું કેજો ઉદ્ધવજી, રાધાજીને એટલું કેજો ઉદ્ધવજી. અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં, અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળ. તો તારું મન લઈને આવ્યો છે. અને પછી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને કહ્યું, દ્વારકાધીશ, ગોકુળથી બરસાના ગયો ને ત્યારે રાધા રાણીએ તારા સમાચાર આપ્યા છે કે પ્રભુ મન વિનાના મનમોહન ત્યાં નથી કહેવાતા. મનમોહન તો ગોકુળમાં ને વ્રજમાં જ કહેવાય છે, અહીંયા કહેવાતા નથી. એટલે મન દેખાડવા આવ્યો છું, દેવાનો તો નથી ને નથી જ. કારણ તું અહીંયા દ્વારકાધીશ છો, કારણ તું અહીંયા અષ્ટપટરાણીનો પતિ છો. મારા રાધાજીએ તારું મન પોતાની પાસે સાચવીને રાખ્યું છે. એનું પ્રત્યક્ષ ઉદાહરણ દઉં તમને કે ઠાકોરજી ગોકુળથી ને મથુરા પધાર્યા. તમે ગોકુળથી મથુરા ન જાઓ હરી, તમને કંસ બોલાવે કપટ કરી.
છતાંય ગયા તો ખરા જ. તો જ્યારે ગોકુળથી મથુરા ઠાકોરજી પધાર્યા એના આગલા દિવસ સુધી રાધાજીને, સખાઓને, સખીઓને, નંદ બાવાને, યશોદાજીને કહ્યું નથી. જાણે પોતાને કાંઈ ખબર જ નથી. આગલા દિવસે સઘન કુંજમાં ઠાકોરજીએ રાધાજીને બોલાવ્યા. વૃક્ષોની આખી વેલી અને ચારે બાજુ એટલી સરસ વનરાઈ કે આગળ કોણ ઊભું છે ખબર ન પડે. હવે રાધાજી દોડતા દોડતા આવ્યા. હવે વરસાદ ઝળુંબી રહ્યો હતો, વાદળા ગરજી રહ્યા હતા, વીજળીના ચમકારા થઈ રહ્યા હતા અને પ્રભુ છુપાઈ ગયા. હવે પ્રભુને શોધવા માટે થઈ અને રાધાજી વૃક્ષે વૃક્ષે પૂછે, मेरे श्याम का दर्शन करा दो तुम, ओ प्यारे मेरी कुंज गली. એક એક વૃક્ષને, એક એક વેલીને પૂછે, પણ ક્યાંય ઠાકોરજી દેખાય નહીં. હવે ઠાકોરજીએ જોયું કે અંધારું ઉતરી રહ્યું છે અને જો વરસાદ પડશે તો રાધાજી એકદમ ગભરાઈ જશે, બી જશે. એટલે ત્યાંથી ઠાકોરજીએ બૂમ પાડી, પ્યારીજુ, પ્યારીજુ, પ્યારીજુ. અને રાધાજી એ વૃક્ષ પાસે દોડવા ગયા અને રસ્તામાં એમને એક ઝાડની ડાળ પડી હતી, એ ચરણમાં વાગી એટલે સેજ લોહી નીકળ્યું. ઠાકોરજી દોડ્યા, વાગી એટલે રાધાજી આમ કરી અને બેસી ગયા. ઠાકોરજી દોડ્યા, આવીને જોયું, લોહી જોયું. ઠાકોરજી નીચે બેસી ગયા, ચરણ પોતાના ખોળામાં લઈ અને ઠાકોરજીએ પોતાનો જે ઉપરનો હતો એ ફાડી અને પાટો બાંધી દીધો. હવે પ્રેમની પરાકાષ્ઠાની વાત કરવી છે. હવે ઠાકોરજી તો ગોકુળથી મથુરા પધાર્યા બીજે દિવસ, એનું વર્ણન નથી કરવું, નહીંતર સવાર પડી જાય. રાધાજીના ચરણમાં એ પાટો. હવે રોજ સાંજ પડે લલિતા, વિશાખા, સુભગા, કેતકી, સંજાવલી, રઈ, ભામા, શ્રીભામા, મંગલા, શ્રીમંગલા બધા સઘન કુંજમાં આવે અને સામનેજી ત્યાં બિરાજતા હોય. આંખમાંથી અશ્રુની ધારા હોય, મથુરા બાજુ દ્રષ્ટિ કરીને બેઠા હોય. લલિતાજીએ જોયું કે આ પાટો શેનો છે, ત્યારે પૂછ્યું નહીં. બીજા દિવસે એનો એ જ પાટો, ત્રીજા દિવસે એનો એ જ પાટો, એમ કરતાં અઠવાડિયું થયું. હવે લલિતાજી ના રહેવાયું. લલિતાજી એટલે મધ્યપાતી સખી. જેટલા ઠાકોરજીના સુખનો વિચાર કરે એટલા જ સામનેજીના સુખનો વિચાર કરે. બધા ગયા એટલે લલિતાજીએ પૂછ્યું, પ્યારીજુ पाव में काय भयो? नहीं नहीं लली यूं ही, सच्ची सच्ची बता. मेरे सिर पे हाथ धर के बोल, लली काव भयो? राधाजी डुस्का भरीने रड़वा मंड्या. ललिताजीना खोड़े माथुं नाखी, लली आ पाटो ઠાકોરજી ગોકુળથી મથુરા પધારવાના હતા એના આગલા દિવસે હું એમને શોધવા ગઈ ત્યારે મને ડાળ વાગી અને લોહી નીકળ્યો. ત્યારે એમના સ્પર્શ થયેલો, એમના ઉપરણાનો એમના શ્રી અંગને સ્પર્શ થયેલો એ પાટો પ્રભુ બાંધીને ગયા છે. રોજ સવારે નાવ ત્યારે હું ખોતરું છું કે આ ઘાવ રૂજાઈ ન જાય. સમજાય છે મારી વાત બધાને?
કે નથી સમજાતું? આ ઘાવ રૂઝાઈ ન જાય, આ ઘાવ ક્યાંક ભરાઈ ન જાય, આ મને મટી ન જાય. એટલે રોજ ખોતરું છું જ્યાં સુધી હું ગોલોકનો ત્યાગ, ગોલોક જવા માટે વ્રજનો ત્યાગ નહીં કરું ત્યાં સુધી આ પાટો આમ જ રહેશે. અને રોજ ખોતરીને મારા પ્રભુની યાદને હું સજીવન રાખીશ. આ રાધાજી, આ પ્રેમ. રાજીવ શુક્લને કોઈકે પૂછ્યું, લેખકને એવોર્ડ મળ્યો ત્યારે, નામ ભૂલ હોય તો માફ કરજો, કે તમે આટલું બધું લખ્યું, એમાં રાધા કૃષ્ણને જ વધુ? એમણે જવાબ આપ્યો, ભાઈ પ્રેમની વાત કરવી હોય તો શરૂઆત પણ રાધા કૃષ્ણથી થાય, મધ્ય પણ રાધા કૃષ્ણ અને અંત પણ રાધા કૃષ્ણ. એના સિવાય પ્રેમ હતો નહીં, છે નહીં અને હશે નહીં. અને કેવો પ્રેમ! શરદ પૂનમના દિવસે નિયમ એવો, સામનેજી 16 શણગાર સજી અને ચંદ્ર સરોવર પર પ્રભુ બિરાજતા હોય ત્યાં આવીને થાપ આપે, પછી રાસની શરૂઆત થાય. હવે એકવાર સામનેજી એટલા સુંદર તૈયાર થઈને આવ્યા, કડીના બાજુબંધ, કડીના ચુંદડી, કડીના ચોલી, કડીની બધું કડીનું, અને સામનેજી એટલા સુંદર લાગે, એટલા સુંદર લાગે કે દર્પણમાં પણ સામનેજીનું રૂપ સમાય નહીં. થાપ આપી અને એટલો સરસ રાસ અને નૃત્ય કર્યું સામનેજીએ. અને બરાબર રાતના શરદ પૂનમના 12 વાગ્યા. હવે પ્રભુથીને સામનેજીના રૂપ, સામનેજીનું સ્વરૂપ, સામનેજીનું માધુર્ય, સામનેજીનું કારુણ્ય, આ બધાથીને હવે ઠાકોરજીથી આમ આમ રહેવાતું નથી. અને ઠાકોરજી સામનેજીને કહે છે, રાધે तुम इतना मत नाचो कि मैं नाच ना सकूं. राधे तुम इतना मत नाचो कि मैं नाच ना सकूं. अरे राधे तुम मेरे पास इतना मत आओ कि मैं अपने पास रह ना सकूं. राधे तुम इतना मेरे पास मत आओ कि मैं अपने पास रह ना सकूं. આવા રાધા કૃષ્ણના પ્રેમની વાતો પછી કોઈ પણ કવિ હોય, કોઈ પણ લેખક હોય, તમે હિન્દી પિક્ચરે જુઓ, ક્યાંય શંકર પાર્વતીના પ્રેમની વાત આવી મારા વાલા? પ્રેમની વાત હોય તો કઈ આવે? રાધા કૃષ્ણ વિના બધા અધૂરા. પછી ભલે ગમે ધર્મ પાળતા હોય, ગમે ને પ્રેમ કરતા હોય, ગમે એનો આરાધ્ય હોય, પણ રાધા કૃષ્ણ બધાને ગમે, ગમે ને ગમે એ જ્ઞાતિના હોય ને ગમે એ ધર્મ પાળતા હોય. દીકરી કે વહુ પ્રેગ્નન્ટ રહે એટલે એના રૂમમાં કોના ફોટા હોય? કાનોડાના હોય કે બીજા કોઈના? બીજા ભગવાનને માનતા હોય તો કેમ કાનોડાના? કારણ કે જે ઠાકોરજીએ લીલા કરી છે એવી લીલા બીજા કોઈએ ન ભૂતો ન ભવિષ્યતી. ઠાકોરજીની લીલાની વાત આવે ને ત્યારે એમ થાય કે હિંડોળા લીલાનો ભાવ, કે પલનાનો ભાવ, કે નૌકા વિહારનો ભાવ, કે પનિહારીનો ભાવ, કે સાંકડીખોરનો ભાવ, કે કરહલાનો ભાવ, બધા ભાવ
આપણા કરોડો જન્મ જતા રહીએ તો પણ સૂરદાસજી એવું કહે છે, 1.25 પદ રચ્યા પછી પણ કે આનાથી વધુ વર્ણન કરવાની મારી શક્તિ નથી. તો મારા વાલા, તમારી સાંભળવાની શક્તિ કેટલી ને મારી બોલવાની કેટલી. પણ છતાંય હમણાંનો સાચો બની ગયેલો એક પ્રસંગ. એક સવિતા બા કરીને માજી હતા. હવે વરસાદ બહુ પડ્યો હતો, ગામડામાં રહે. આ 60-70 વર્ષ પહેલાંની સાચી બની ગયેલી હકીકત. એટલે નદીમાં બહુ પાણી આવ્યું. નદી બે કાંઠે સુંદર સરસ વહેતી હોય ને, એ પાણી સામગ્રીમાંય કામ આવે, જારીજીમાંય આવે, પીવામાંય આવે. પણ મારા વાલા, પૂરનું પાણી આવે કામ પીવામાં? તો તહેવારો આવે ને, હવે શ્રાવણ મહિનામાં જોજો, જે પૂર આવશે અને પૂર પાછું બેસી જશે. પુષ્ટિ માર્ગમાં પૂર આવતું જ નથી. બે કાંઠે સરસ યમુનાજી વહે અને ઠાકોરજીને સામનેજી જે લીલા કરે એ લીલાનું અનુસંધાન આપણા ઘરે, આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં આપણે રોજ કરીએ. એટલે આપણા ઠાકોરજી રોજ વલ્લભને કે, વલ્લભ ભલે આપે મને અહીં પધરાવ્યો, મારી માં થોડી આગી પાછી રોજ થઈ જાય છો. બરાબર શૃંગાર કરીને દર્પણ દેખાડે તો હું મારી માને વેણુના સંભળાવવાનો પ્રયત્ન કરું છું. પણ વલ્લભ, એના દીકરાનો ફોન અમેરિકાથી આવે ને એટલે દર્પણ બતાવતી બતાવતી મૂકીને દોડે છે. એટલે મારે એને વેણુનાદ સંભળાવવાનું રહી જાય છે. વલ્લભ, એ મને અરોગ આવતી હોય ને અને કાની આપે ને તો મને એમ થાય કે આજે ટેરો મારે એને લેવા નથી દેવો, મારે એને સાક્ષાત દર્શન કરાવવા છે. માં, તું જે તારા હાથથી બનાવે છે ને એ મને બહુ ભાવે છે. હું 56 ભોગ છોડીને તારી સામગ્રી અરોગવા આવ્યો છું. માં, હજી તો હું આવો વિચાર કરું ત્યાં એની દીકરી બેલ મારે ને કાની અડધી મૂકીને વહી જાય છે. વલ્લભ, થાય છે આપણે બધાને આવું? ખોટું હોય કે જો મારવાલા, મારે તો આવું થાય છે. તમારી મને ખબર. તો આ સવિતામાં ઘરે 8 યામની સેવા, દૈણા દળે. હવે કોઈ બહુ પ્રેગ્નન્ટ હોય તો એને કે લાવ હું તારું દળી દઉં, તું રહેવા દે. હવે કપડાં ધોવા જતા હોય, તું રહેવા દે, તારા કપડાં હું ધોતી આવું. બટા, તારે પૂરા દિવસો છે. અને ઠાકોરજીની યારે પ્રસન્નતા મારીએ. હવે બધા સમજે, કોઈ દળાવે તો મફત તો ના જ દળાવે, જે દેવું હોય એ ટકો દે. એકવાર માએ વિચાર કર્યો, જો મકાન વેચી નાખ્યું છે, એના જે પૈસા આવ્યા એ શેરમાં વ્યાજે મૂક્યા છે, એટલે મહિનો ચાલે છે. હવે જો આ વખતે કેવું થયું તને ખબર છે ને? એમ વિચાર કરતા કરતા નદીએ નાવા ગયા અને એક ઘડો ચોખ્ખો પેલું શું કહેવાય એને વીંટાળી દીધું કે આ મારા ઠાકોરજીની સામગ્રી અને જારીજીના જળ માટે. હવે રસ્તામાં આવતા હતા તો વિચાર કર્યો, આ વખતે બીમાર પડી એટલે મારે બહુ પૈસા વપરાઈ ગયા દવામાં.
હવે છેલ્લા 4 દિવસ ઠાકોરજીને કાંઈ મારાથી ને નહીં મોહનથાળ ધરાવાય, નહીં સુખડી ધરાવાય. હવે 4 દી મારા વાલાને મિશ્રી ધરાવવી પડશે. એટલે રસ્તામાંથી ફોસલાવતા હતા, લાલા આ વખતે વ્યાજ આવશે ને તો ગમે એવી માંદી પડીશ તો દવા નહીં લાવો મારવાલા, પેલા તારા કાઢી લઈશ જુદા કે આ મારા ઠાકોરજીના સામગ્રીના. આ વખતે તો પડીને એટલે 4-5 વાર જાવું પડ્યું. એ ઓલા ફોટા પડાવ્યા ને એમાં ફોટા એક્સરે પણ બોલતા ના આવડે ને ગામડાના, ઓલા ફોટા પડાવ્યા ને એમાં બહુ પૈસા ગયા હો લાલા. રસ્તામાં કાંઈક ચળકતું જોયું, 2-2.5 તોલાનો અછોડો, દોરો, ચેન લઈને રાજી થઈ ગયા. વાહ રે તારી લીલા, મોહનથાળ ખાવો તો એટલે અછોડો દીધો. હવે ઘરે આવ્યા, વિચાર કર્યો કે 2-2.5 તોલાના તો કેટલા બધા પૈસા આવે. આ એના શેઠિયાને કહું મારે વેચી નાખવો છે, મારે ગીરવે મૂકવો નથી, કારણ કે ગીરવે મૂકું તો મારી પાસે ક્યાં પૈસા દેવાની ત્રેવડ છે. ઘરે આવ્યા, અછોડો ધોઈને એક પાટલા ઉપર મૂક્યો. વિચાર કર્યો કાલે મિશ્રી ધરાવી હતી નહીં તને, આજે મિશ્રી ધરાવવાની છે. હવે જો આ અછોડો દઈ આવું શેઠિયાને ત્યાં, પૈસા આવે તો મને દળતા તો કેટલી વાર લાલા, અને ઘી ને બુરું તો મારે વેચાતું લાવવાનું હોય. ફટાફટ તને ઢાળો કરી દો. આપણા મોહનથાળ નો કહેવાય, શું કહેવાય? આપણા મેસૂબ નો કહેવાય, આપણામાં શું કહેવાય? જાળીવાળો. આપણામાં જલેબી નો કહેવાય, શું કહેવાય? આંકડાની. આપણામાં સગડી નો કહેવાય, શું કહેવાય? અંગીઠી. આ બધી વાતો કરીએ તો ખબર પડી જાય, એટલે અહીંયા જ વિરામ આપીએ છીએ મારવાલા. હવે માજીએ વિચાર કર્યો કે મને અછોડો મળ્યો તો આટલો આનંદ થયો, અને મારાથી જેનો ખોવાયો છે એને ઘરમાં કેવું થતું હશે, એને કેટલી માનતા માયની હશે, એને કેટલી મનમાં વ્યથા થતી હશે. ના હો, તારે 4 દી મિશ્રી આરોગવી પડે ને તો મિશ્રી જ આરોગજે, ઢાળો નહીં મળે. પણ આ અછોડો હું જેનો હશે એને દઈશ. હવે ગામ નાનું હોય ને, 60-70 વર્ષ પહેલાં જે પ્રામાણિકતા હતી મારા વાલા, અત્યારની મારે કાંઈ વાત નથી કરવી. એટલે એના ઘરે, માં તમે ઘરે છો? હા. આ દહીંનું દળવાનું છે બટા, અત્યારે જરૂર છે કે બપોર દળવું તો હાલે? માં હાંજે જરૂર છે, મહેમાન પરોણા હાંજે આવવાના છે. કાઠિયાવાડમાં મહેમાનને પરોણા કહે, પરોણા હાંજે આવવાના છે. હા બટા હું દળીને દઈ જઈશ. કહેતી હોત તારે પૂરા દિવસો જ રોટલાય કરીને દઈ જાઓ. ના ના માં, ચૂલે રોટલા કરતાં કેટલી વાર લાગે. એ કે અહીંયા આવું ને મારે એક તને વાત કરવી છે. કે શું? એ કે આ પાટલા ઉપર અછોડો પડ્યો છે ને. એ કે હં માં. એ કે બેટા ગામમાં બધાને ભેગા કરીને પૂછ ને કોનો છે. હું નદીએ નાહવા ગઈ ને જળ ભરવા ગઈ ને તો મને રસ્તામાંથી મળ્યો છે. ઓલી કે માં અત્યારે તો, એ કે ના અત્યારે જ જા, જેનો ગયો હશે એને કેવી વ્યથા હશે. એટલે ઓલી નીકળી પેલા ઘરેથી ને ઓલા બહાર નીકળ્યા. માં તમારા ઘરે કોઈનો અછોડો ખોવાનો ચેન? અમે કોઈ આજ બહાર જ નથી નીકળ્યા બટા. બીજા ઘરે, ત્રીજા ઘરે, એમાં ચોથા ઘરે ઓલી વહુ સાસુને કહેતી હતી, બા
મારા બાપાના ઘરનો અછોડો મને કન્યાદાનમાં આપ્યો હતો ને, એ ક્યાંક પડી ગયો છે. સાસુ કહે જે રસ્તે આવી તે રસ્તે પાછી જા. આપણા ગામમાં કોઈ લેવું નથી હો. આણે બહાર ઊભા ઊભા સાંભળી લીધો, ધડ કરતી ડેલી ખોલી, ભાભી આ તમારો અછોડો? એ હા મારો જ છે. તમને ક્યાં મળ્યો? ક્યાંથી મળ્યો? ક્યારે મળ્યો? મન નથી મળ્યો, માને મળ્યો છે. માએ મને મોકલી. સાસુ સસરા બધાય રાજી થઈ ગયા. 50-60 વર્ષ પહેલાં હોનાનું એટલું જ મહત્વ હતું, 100 વર્ષ પહેલાં એટલું જ હતું, અને અત્યારે એટલું જ. બધાય માના ઘરે આવ્યા. માં, મને કન્યાદાનમાં મારા મા બાપે અછોડો આપ્યો, પછી એ તો લીલામાં પહોંચી ગયા, પણ એની નિશાની મારી પાસે છો. માં તમને અમે શું કરીએ? કાંઈ નથી કરવું, જા હવે ઘરે છાની મની. એટલે એના સસરાએ કીધું, સાંભળ માં, કોઈનું કાંઈ ઠાકોરજી ઘરમાં બિરાજે છે એટલે લેતા નથી. ત્યારે વહુએ કીધું, બાપુજી એક મારે સાચી વાત તમને કરવી છે. કે શું? એ કે તમે બધા ખેતરે જાઓ ને, પછી પૂરા દિવસો ને તો હું દળવા બેસું ને તો મારાથી ને દળાતું નહોતું. પાણી ભરવા જાઉં ને તો માં જોઈ જાય ને તો મને 4 બેડા લઈ આવી દેતા હતા. એટલે મહિનાથી મેં માને તમારાથી છાનું કરાવ્યું ને, એટલે કાંઈ આપ્યું નથી. બાપુજી કાંઈ જોતું નથી, બટા જાઓ, તમારા ઘરે બિરાજે છે જ મારા ઘરે. વહુ કે ના માં, એ જમાનામાં 50 રૂપિયા આપ્યા, એટલે અત્યારના કેટલા થાય? 500. માના હકના હતા, બધું કામ કર્યું હતું. માએ લીધા. ગયા એટલે ઠાકોરજીને કે મારા રોયા ખાધોડકા, મોહનથાળ ખાવા માટે થઈને આવી લીલા કરી? તારી લીલા તું જ જાણે. અમે મનમાં મનોરથ કરીએ છીએ ને મારા વાલા, પૂરા તું કરે છે, પણ અમે એવા છીએ કે મનોરથ કરતા નથી. મારાથી થાય નહીં. હવે મારી તબિયત સારી રહેતી નથી. ઘણા ઠાકોરજી પુષ્ટ કરાવવા હોય એટલે મારે ઘરે આવે. એના વરની બહુ ઈચ્છા હોય, પણ બેન મારા જેવા હોય. એના વર કે જો અમારા ઘરે ઠાકોરજી છે ગામડે, અને મારા મા બાપ હજી ખડે ધડે છે, એટલે આને જ્યારે કહું ને આપણે પુષ્ટ કરાવીએ, બા બાપુજીને આપણે જ છે ને, એ જશે પછી આપણે ઘરે જવાના છે. હે ઈલાબેન, એમના જવાની રાહ જોવાય? એટલે આજે મેં એને કીધું, એ બાનું કાઢે છે, 4 દિવસ ટાઈમમાં હોવ તો કોણ કરે? મેં કીધું આપણે શરૂઆતમાં દૂધ મિશ્રી ધરાવશું, 4 દિવસ હું કરીશ, પછી તમે તો પાળવાનું કહેશો. ઠાકોરજી ઘરમાં હોય તો પાળવું પડે ને. તો રાંધશે કોણ? આવશે ગામડેથી બા બાપુજી? આવું બોલે હો મારી હાજરીમાં. એટલે ઓલો કે 4 દી હું કરીશ, અને માન કે તને મારા હાથનું ન ભાવે ને તો હું બહારથી ટિફિન મંગાવી દઈશ, આપણે બેય ખાઈ લેશું. હવે ઓલીને ગળાબંધડી શું લાગે? મારી બધી સ્કૂલની ફ્રેન્ડ અહીંયા રહે છે, મારા કાકા અહીંયા રહીએ શીલાબેન. તો બરાબર છે. આમને તો 4 દી કરવાનું, મારે ગળાબંધડી થાય કે ન થાય? મેં થાય.
મેં તારે નથી કરાવવાના. મને કે ના. એટલે એના વરે એમ કીધું કે એ ના કરે તો કાંઈ નહીં, ઈલાબેન મારે પુષ્ટ કરાવવા છે. 1 મિનિટ રીખો. હવે તમે પરાકાષ્ઠા જોજો, ઠાકોરજી સાક્ષાત છે એની પ્રતીતિ. ઓલા ભાઈ મને કીધું કે ઈલાબેન શું શું જોઈએ, એટલે મેં કીધું તમે આવી રીતે વ્રતધામ જાઓ, સ્વરૂપે એ મળશે ને એ તમને બધું આપશે. પછી કંઈ કાંઈ તકલીફ હશે તમને ફોન, હું કહું કાંઈ વાંધો નહીં કરજો. ઓલા બેન કે જો હું નહીં કરું, તમારે પુષ્ટ કરાવવા હોય તો કરો. ઓલા ભાઈ ગાડીમાં એને લઈ ગયા, એક શબ્દ એ નથી બોલ્યા. તું હતી કે આ હતા કોક હતું, મારા ઘરે બેઠા હતા. ઓલા ક્યાં ઈલાબેન? મેં તો કાંઈ વાંધો નહીં. હવે ઓલા ભાઈ પુષ્ટ કરાવ્યા. હવે રોજ સવારે 4 વાગે ઉઠે ને ઠાકોરજીની સેવા કરે. અને એની ફેક્ટરી ક્યાંક વસ્ત્રાલ કે ક્યાંક હતી, એટલે બિચારા 6:30 ટિફિન લઈને નીકળી જાય. હવે ઓલું દૂધ ધરાવેલું હોય, મિશ્રી હોય, એટલે મિશ્રીમાં ઓલા ખાંડમાં મિશ્રી પધરાવી દે, દૂધમાં દૂધ પધરાવી દે. અને એટલું એની વહુને કીધું કે આ પ્રસાદી છે ને એ ખાનામાં તું સામગ્રી ન મૂકતી, એટલું ધ્યાન. હા, એ કે એ ધ્યાન રાખીશ. હવે ધીમે ધીમે કેવું બન્યું, ઓલું ઠાકોરજીનું દૂધ લે, મિશ્રી બદામ પધરાવે, પ્રસાદ લે. હવે એનો વર એટલું કે ખાલી દર્શન તો કરી જાય. હા, તમારે તો આમે આખો દી ત્યાં બેસવાનું જ હોય છે ને, એટલે સવાર કરો જ ને, મારે જેમ ઘરનું કરો જ ખબર પડે. હવે પરાકાષ્ઠા જુઓ. હવે દર્શન કરવા આવે ને એટલે ઠાકોરજી રોજ નવા વસ્ત્ર ધારણ કર્યા હોય, નવા શ્રૃંગાર ધારણ કર્યા હોય, આટલા સુંદર એવા સરસ લાલન, આમ મંદ મંદ મુસ્કાતા હોય. જારીજી બાજુમાં હોય, પાછળ પીછવાઈ સરસ ધરી હોય, ઠાકોરજીની આગળ મિશ્રી સૂકો મેવો ને ભોગ ધરાવ્યા હોય. અને કે આવ મિતવા દર્શન કરી જા. એટલે દર્શન કરવા આવે. પેલા દિવસે ખરી જઈને ધીમે ધીમે એ દર્શન કરે ને તો એના લગ્ન થયે 13 વર્ષ થયા હતા. એટલે એને કાંઈ હતું નહીં. તો જાણે ઠાકોરજી એવું કહેતા હોય, તારી ગોદમાં આવું, તારી ગોદમાં આવું. એક દિવસ એના વરને તાવ આવ્યો, એટલે 3 તાવ. એટલે એના વરે ફેક્ટરી એના જે સ્ટાફ હતો એને ફોન કરી દીધો કે આજે હું નહીં આવું. હવે 3 તાવ એટલે એણે વિચાર કર્યો કે ઠંડા પાણીએ નાહી લઉં એટલે કલાક સારું રહે, એટલી વારમાં ઠાકોરજીને પહોંચી લઉં. એટલે એણે મિતવાને કીધું, મિતવા મને એક મેટાસીન આપી દે ને. એ કે મેટાસીન આપું છું પણ નાવું નથી ને ઊભું નથી થવું. મિત્ર હું ઠાકોરજીને પહોંચીને પાછો સૂઈ જઈશ, આજે હું ફેક્ટરીએ નથી જવાનું, આજે ઠાકોરજીને હું પહોંચીશ. મિતવા રેવા દે ને તને. ના, આજે હું કરીશ, પ્લીઝ તમે સૂઈ રહ્યો. ઠાકોરજીને એટલા સરસ શ્રૃંગાર કર્યા, એવા સરસ ટૂંક કર્યા, રંગોળીની જેમ સફરજન વચમાં ને દાડમની આમ બધી દાળ કરીને દ્રાક્ષ મૂકીને એના વરને કે ભલે નાયા નથી, દૂરથી દર્શન કરવા આવો. જોયું તો આમ છક્ક થઈ ગયા. મિતવા તો કે બાબા લાડ લડાવે ને માં લાડ લડાવે એમાં ફેર હોય કે ના હોય કે? આ કાંઈ ન બોલ્યા. બીજે દિવસે આને તાવ ઉતરી ગયો, એટલે 3:30 ઉઠવા ગયા બ્રહ્મ મુહૂર્તમાં. સૂઈ રહ્યો. મારા હેવાયો તો થવા દ્યો, હજી 6 જ મહિના થયા હતા, પુષ્ટ કરાવે, હજી પરાકાષ્ઠા. પથ્થર એટલા દેવ કર્યા હતા છોકરા માટે, એટલા ડૉક્ટરોને બતાવ્યું હતું, એટલી માનતા એના પિયર મર્યાદા માર્ગી હતું, એટલે બધું કર્યું હતું. અઠવાડિયું થયા અને એને ઉલટી થવા માંડી.
એટલે એણે પેલી એલર્જીની ગોળી લઈ લીધી કે કદાચ મને આ બધું ખાઉં છું બહારનું, એને બધું જંક ફૂડ બહુ ભાવે એટલે આ તકલીફ હશે, પણ ઉલટી બંધ ન થઈ. એટલે સાંજે ફેમિલી ડૉક્ટર પાસે ગયા. એટલે એણે જોઈને કીધું કે તમે ખાવ પછી ઉલટી થાય છે, જોઈને જ ઉલટી થાય છે? એ કે કાંઈ જોવું એટલે થાય છે. તમે કોઈ તમારા ગાયનેકને બતાવો. બતાવ્યું. એણે કહ્યું સારા સમાચાર છે. અને જે એને હરખથી રડવું આવ્યું કે ગોપાલ, એ ગોવિંદા, અઠવાડિયામાં તો તે મને પૂછતો હતો કે તારી ગોદમાં આવું, તારી ગોદમાં આવું, અને ખરેખર મારી ગોદ તે ભરી દીધી. પણ લાલા, મને લાલો કે લાલી જે આપ, એ તારાથી વધુ એને પ્રેમ ન કરું એવી મારા ઉપર કૃપા કરજે, નહીંતર રહેવા દેજે. મારે માં બનવું નથી, હું તારી માં બની ગઈ છું. અને 9 મહિના ને 9 દિવસ થયા ત્યાં દેવના ચક્કર જેવો દીકરો આવ્યો મારા વાલા. અને 40 દિવસ ઠાકોરજીને ક્યાંય ન પધરાવ્યા. એના વર્ષ રેશમી કપડાં પહેરી મિશ્રી ભરે પેલા માઝારીજીમાં અને સેવા કરી. અને 40મા દિવસે ઠાકોરજીને પાસે જઈ નીચે રેશમી ગોદડી પાથરી લાલાને પધરાવીને કહ્યું, ગોપાલ, તું ખરેખર મને પ્રેમ કરતો હોય ને તો પહેલાં તું અને પછી આ. અને ગુરુદેવ પાસે 40મા દિવસે કાનમાં નામ નિવેદન કરાવ્યું. હવે ઠાકોરજીને ખબર નહોતી કે આના ઠાકોરજીનું નામ ગોપાલ છે. એટલે ગુરુદેવે હસતા હસતા કીધું, વહુજી બાજુમાં બિરાજતા હતા, આની રાશિ ગમે હોય પણ આ તમારો ગોપાલ. જો હજી મારા રૂઆ ઊભા થાય છે. તમને એવું લાગે છે આ કોઈ હું કપોળકલ્પિત વાત કરું છું મારા વાલા? આ હકીકત છે. તો આજે પણ આ લીલા બને છે. ઓલા માને કેવું ઠાકોરજીને ખીજાણા, ખાધોડકા, મોહનથાળ માટે થઈને આવું કર્યું. તો એ આવા બધા વૈષ્ણવને આજે પણ ઠાકોરજી જતાવે જ, જતાવે જ, જતાવે જ. પણ તમારી દ્રઢતા, તમારો વિશ્વાસ, તમને અન્યાશ્રયથી દૂર રહેતા હો. મારા લગ્ન થાય પછી અમે બે એક કોલેજમાં હતા, તો અમારું ગ્રુપ તો એક હોય ને. હવે આની હારે લગ્ન કર્યા પછી એના ભાઈબંધારે ફરાય, એની હારે ખવાય, એની હારે જવાય. તો લૌકિક વરને આપણે બીજા હારે જઈએ છીએ, નથી ગમતું, તો ઓલા અલૌકિક વરને તો ના જ ગમે ને મારા વાલા. બાલબોધમાં 16 ગ્રંથમાં વલ્લભે સ્પષ્ટ આજ્ઞા કરી કે તને મહાદેવ ગમે છે, કાંઈ વાંધો નહીં, તું મહાદેવની સેવા કર, તું એને પ્રેમ કર. પણ આયા ન આવતી, એકને જ ભજજે. પણ જો તને કૃષ્ણ ગમે છે, જો તું કૃષ્ણને પ્રેમ કરે છે, તો તને બીજે ક્યાંય નહીં જવા દો. આ મારી પહેલી શરત છે. વાતો તો ઘણી બધી, એક નાની વાત કહીને આપણે સત્સંગને વિરામ આપીએ. 6:30 થવા આવ્યા છે. વરસાદની મોસમ છે. મને તો સવાર સુધી વાંધો નથી, કારણ કે અમારે તો ગુરુ ગયા ગોકળ ને પાછળ થઈ મોકળ. નોકરીમાં રિટાયર વોલેન્ટરી લઈ લીધું, વહુ આવી ગઈ અને વર ભેગો જ હોય છે. પણ તમારે બધાને દૂર દૂર ક્યાંય જવાનું હોય. હવે એક નાની વાત, એક 10 માળનું બિલ્ડિંગ થતું હતું. એટલે
ત્યાં જે બધા મજૂરિયા હતા ને એના નાના નાના છોકરા હોય ને એ નીચે રમે, કોઈ 2 વર્ષનું, કોઈ 4 વર્ષનું, કોઈ 5 વર્ષનું. એટલે એ લોકો ઓલા ગામડાના ને એટલે ગાડી જોઈ ન હોય, એટલે ગાડી પસાર થાય ને એટલે બધા જુએ, હા ચૂક ગાડી નીકળી, ચૂક ગાડી નીકળી. એટલે બીજે દિવસે ઓલો જે મોટો 6-7 વર્ષનો છોકરો હતો એણે કીધું હાલો આપણે ચૂક ગાડી રમવું છે. બધા રાજી થઈ ગયા કે હાલો. એટલે ઓલો 7 વર્ષનો હતો એ કે હું એન્જિન, બાકી બધા ડબ્બા. એ કે આ તું એન્જિન. એટલે ડબ્બા ઊભા રહ્યા. એ કેમ ઊભું ન રહેવાય, આ તમે ડબ્બા છો, ડોબા નથી. એ કે તો અમારે શું કરવાનું? એ કે જો એન્જિનને બધા ડબ્બા જોડાયેલા હોય ને તો એન્જિન ખેંચી શકે, નહીં તો ડબ્બા પડ્યા રહેશે ને એન્જિન વયું જશે. એ કે હા વાત તો સાચી છે. બધા એકબીજાને ખમીસ, ગામડામાં ખમીસ કહે, કાં બુસ્કોટ કહે. શર્ટ આપણે કહીએ, આપણે બધા ફેશનવાળાને આપણે બધા શેરના રહ્યા ને. એટલે ઓલું ખમીસ પહેર્યું હોય, નીચે ચડી હોય, એ કે આમ ખેંચવાનું, કોઈએ એકબીજાનું ખમીસ મૂકવાનું નહીં. એ કે મજા આવી હો તારું, ગાડી છૂકમાં મજા આવી હોય. એ કે તો એક છોકરો હતો ને એ કે હું ડબ્બો નહીં બનું, હું ગાર્ડ, હું બધાને ગાર્ડ તરીકે સિગ્નલ આપીશ એટલે ગાડી આગળ જાય. હવે રોજ રમે તો ત્યાં મુકાદમ હતો ને એ વૈષ્ણવ હતો. એણે ઓલા છોકરાને પૂછ્યું જે ગાર્ડ બનતો હતો ને, એ કે બધા છૂક ગાડી રમે ને કેવા આંટા મારીને પાછા આવે અને ત્યાં એના મા બાપ આવી જાય ને બધાને ડુંગળીનો દડો અને રોટલો આપે અને છોકરાઓ હાથેથી ને ભાંગે અને રોટલો ને ડુંગળીનો દડો ખાઈ લે. તું કેમ છૂક ગાડીમાં ડબ્બો નથી બનતો? એ કે ના એમ જ મને ગાર્ડ બનવું ગમે છે. એ કે ના સાચું બોલ સાહેબ, છૂક ગાડીમાં એન્જિન હોય ને એણે શર્ટ પહેરેલું હોય ખમીસ, અને ડબ્બા હોય ને એણે ખમીસ પહેરેલા હોય. એકબીજાને પકડે ને તો ગાડી હાલે. મારી પાસે ખમીસ પહેરવાનું નથી ને, મેં એકલી ચડ્ડી પહેરી છે ને, તો મને ડબ્બો હું બનાવું તો આ બધાના ડબ્બા છૂટા પડી જાય. એન્જિન બિચારું ગમે એવું હોય ને તો એ ડબ્બાને ખેંચી ન શકે, એટલે હું ગાર્ડ બન્યો છું. જે કહ્યું સાંભળો, આની પાસે ખમીસ નથી તો એ ગાર્ડ બનીને રાજી રહે છે, અને આપણી પાસે કાંઈક થોડુંક ઓછું હોય તો આપણે આખો દી ફરિયાદ કોને કરીએ છીએ? ઠાકોરજીને કહીએ ને. બધાય કે ઠાકોરજી અમારે યાર બોલતા નથી, જે કે પણ તમે જેટલું એની પાસે માગ કરો છો ઓલો બોલે ક્યાંથી ને? તો ઓલા મુકાદમે એને કહ્યું કે કાલે હું તારા માટે શર્ટ લેતો આવીશ, પછી તું છૂક ગાડી રમીશ. મારે શર્ટ નથી જોઈતું. મારી બાએ જે સાડી પહેરી છે ને એમાં હવે થીગડા દેવાય એવું નથી. અમારા ઘરમાં હવે થીગડાય નથી, અને મારી માં તમારી લાજ કાઢે છે ને, તો એને અહીંયા આવતા શરમ આવે છે કે લાજનું ઓલું થીગડું ફાટેલું ક્યાંક ખેંચાઈ જશે અને મુકાદમ સાહેબ મને કાઢી મૂકશે તો. સાહેબ, મારી મા માટે એ 2 રૂપિયાની હાડી લાવી દ્યો ને. મુકાદમે વૈષ્ણવનું હૃદય તો કેવું હોય, એની માને કીધું તારો પગાર વધારી દઉં છું. કેમ? તું સાડી ને આની ચડ્ડી લઈ આવો જાય.
માએ કીધું, અમારે કોઈનો ઉપકાર જોઈતો નથી, તમે મારા ગળામાં કંઠી જોઈ ગયા છો એટલે તમે મને વધુ પગાર આપો છો. મારે મારી વૈષ્ણવતાને વેચવી નથી. ત્યારે કહ્યું, સાંભળ, દિવાળી નજીક આવે છે એટલે બધાના પગાર વધારું છું, એટલે તારો વધારું છું. હા, બધાને આપતા હો તો બરાબર છે, બાકી મારે મારી વૈષ્ણવતા આજે નહીં, કાલે નહીં, ક્યારેય વેચવી નથી. જે કે આપણે તો કેવું, સાડી લેવા ગયા હોય ને શ્રીજી બાવાનો ફોટો જોઈએ ને, પૂછીએ તમે વૈષ્ણવ? હા વૈષ્ણવ. લે તો આપણે બે વૈષ્ણવ, પછી કાંઈક તો આપો અમને. મારા વાલા, વૈષ્ણવતા વેચવા માટે નથી, વૈષ્ણવતા નિભાવવા માટે છે. જેટલું છે અમને ઠાકોરજી જે પુષ્ટ કરીને આપ્યા. ત્યારે મારા બેમાંથી એકાય દીકરા નહોતા પરણેલા, 2 કુંવારાએ, 2 અમે, અને અમારી સ્થિતિ એટલી સારી નહોતી. એક મિનિટ, જે અમે ઠાકોરજીને સકડી ધરી શકીએ આટલું નાનું મંદિર એ કોક વૈષ્ણવનું લાવ્યા હતા. તો જે કહ્યું, ઈલાબેન તમે ઘરમાં 4 છો, હવે 5, પણ 4 વત્તા 1 5 નહીં, 1 વત્તા 4 5, એકડો ઠાકોરજી. મારા વાલા એવી કૃપા કરી, કસુંબા છઠ એટલે અષાઢ સુધે છઠે ઠાકોરજી આવ્યા, અને ધનતેરસના દિવસે એવો ફ્લેટ લઈ દીધો 350 વારનો, એવું મલબારી સાગનું ફર્નિચર, અને પ્રમોશન આવ્યું. આમને પ્રેસમાં ટેન્ડર એવા મળ્યા, અને ઠાકોરજીએ ઘરમાં અમને એટલું બધું લૌકિક, અલૌકિક, આર્થિક, માનસિક, શારીરિક. ત્યારે સમજાણું કે જ્યારે અમારા ઘરે ઠાકોરજી નહોતા અને હું ક્યાંક માઇકમાં એનાઉન્સ કરું બાળકોનું, ત્યારે બધા પૂછે, ઈલાબેન તમારા ઘરે કયું સ્વરૂપ બિરાજે છે? હું કહું, ના મારા ઘરે નહીં. જે પૂછે, ઈલાબેન, હું કહું, ના જે મારે લપ નહીં પોસાય. આ શબ્દો મારા હતા. મારા છોકરાઓ નાના, હું ટાઈમમાં થાવ, મારી જોબ 7:30ની સવારની, હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ, ચાવી મારી પાસે રહીએ. પણ એકવાર પ્રભુ પધાર્યા, 3 મહિનામાં નોકરી છૂટી ગઈ, વોલેન્ટરી લીધું, ટાઈમ જતો રહ્યો. જે દીકરો અનુકૂળ નહોતો એ અમેરિકા ગયો, અને ઠાકોરજી 3 મહિનામાં સખડી આરોગવા માંડ્યા. મારા વાલા, તો જો આપણી દ્રઢતા છે, જો આપણો વિશ્વાસ છે, તો શ્વાસે શ્વાસે કૃષ્ણ આપણી સાથે છે અને છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તમારા ઘરે પ્રભુ પધારે, ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. યા હોમ કરીને પડો મેદાન, ફતે છે આગે. ચિંતા કાપી ન કાર્યા, નિવેદિતાત્મ કદાપિથી. ભગવાન અપી પુષ્ટિસ્તો ન કરિષ્યતિ લૌકિકમ જગતિમ. બસ એના ઉપર દ્રઢ વિશ્વાસ. મને આનંદ એ વાતનો છે કે આ ઘર ગોકુળ, આ બા દાદા, દીકરાઓ અમેરિકાથી આવ્યા છે, બરાબર બરાબર. હવે એના દીકરાની બર્થડે છે, ગઈકાલે હતી, બરાબર. કેટલા વર્ષનો થયો? 18. ફોરેનથી આવ્યા હોય અને એમને સત્સંગ કરાવવો ગમે, તો એ જીવ ઉપર તો કૃપા વલ્લભની છે જ,
પણ એમના સાસુ સસરાને દ્રઢ જે વિશ્વાસ છે ઠાકોરજી ઉપર, 18 એટલે છોકરો હવે મત દેવાને લાયક થયો. હવે આ દીકરો આગળ વધશે ત્યારે 18નો સરવાળો થાય 8 ને 1 9, 9 પૂર્ણાંક છે. તમે 9 એકાનું પાડો બોલો. 9 1 9, 9 દુ 18, 8 ને 1 9, 9 તેરી 27, 7 ને 2 9. તો બસ આપણે વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી કરીએ કે જે 9 પૂર્ણાંક છે એમ એ પણ જીવનમાં ઠાકોરજીને સાથે રાખીને 18માં એકડો પહેલાં આવે, 8 પછી આવે, એટલે 8 યામની સેવા. તો ઠાકોરજીની સન્મુખ ભલે તું ફોરેન રહે, તું ગમે ભણે, ગમે ત્યાં જાય, પણ ઘરમાં એક જય શ્રી કૃષ્ણ બોલીને જાય અને આખા દિવસમાં યમનાષ્ટક કરે તો તારા બા દાદા, તારા મમ્મી પપ્પા, કહેવાય કે ઘરમાં એક વૈષ્ણવ હોય ને તો 71 પેઢીને તારે. એમ આમની ત્રીજી પેઢી પણ આજે પુષ્ટિ માર્ગમાં જે રીતે વર્તન કરી રહી છે એવી રીતે બધાના ઘરમાં પણ આવો આનંદ હોય. અને કેક કાપીને ઓલા અંધારા કરવાના. પશ્ચિમ લોકો અંધારું કરે કે હવે 18 થયા એટલે હવે બધું ખાવાનું પીવાનું ક્લબમાં અંધારામાં જે કરવું હોય તે આપણે અજવાળું કરવાનું. આપણે ઠાકોરજીની આરતી કરી અને ઠાકોરજીને કહીએ કે તારા જીવ છે, અમારા જીવનમાં અંધારું ક્યારેય ન આવે, અજવાળું રહે અને તારી સન્મુખ રહીએ. બસ આજે આટલો આનંદ કર્યો. સત્સંગને વિરામ ન હોય, સત્સંગનો એન્ડ ન હોય, એનો કોઈ છેડો જ નથી. જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી સેવા સ્મરણ ને સત્સંગ એન્ડ સુધી કરીએ. કારણ ક્લબમાં જાવ તો ટાઈમ હોય, હોટલમાં જાવ તો ટાઈમ હોય, પિક્ચરમાં જાવ તો ટાઈમ હોય, સગાવાલાના થાય કથોરા ટાઈમે ન જવાય. પણ ઠાકોરજીનું નામ તો ગમે ત્યારે. વલ્લભે એટલે જ આપણને શ્રી કૃષ્ણ શરણમમ એટલે આપ્યું કે જ્યારે તારે બોલવું હોય ત્યારે સતત બોલ. તમારે સૂતક હોય પણ તમે સતત શ્રી કૃષ્ણ શરણમમ બોલી શકો. તમે ટ્રેનમાં છો, તમે સતત બોલી શકો. તો બસ વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી કે આ ઘરમાં બધાને કાયમ પ્રભુ પર પ્રેમ રહે. અમને એમની ત્રીજી પેઢી સુધી આવો ભાવ છે, એ વર્ષોની વર્ષો પેઢી સુધી આવો ભાવ જળવાઈ રહે અને બધાએ આવો આનંદ કિલ્લોલ કરે. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર પે सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे मेरा. बिलछू कुंड पे कृष्ण दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुज दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય.
દ્રઢઈના ચરણના ભરોસો, દ્રઢઈના ચરણના કેરો. શ્રી વલ્લભનખ ચંદ્ર છટા બિના, સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ. સાધન और नहीं आकली में, जासु होय निवेरो. सूर्य का कहे विविध आंधरो, बिना मोल को चेरो भरोસો, દ્રઢઈના ચરણના, દ્રઢઈના ચરણના, દ્રઢઈના ચરણના કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી